ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો હું ને ધ્યાનો નીકળી ગયા દુકાને જવા માટે, શોપ પર અમારા પૂનામિકા પર જઈએ. ચાલો, ધ્યાનુભાઈ રેડી, ગાલા ગાલા ગાલા. તો ગુડ મોર્નિંગ, શોપ પર પહોંચી ગયા. અને પ્રકાશભાઈ, જય સ્વામિનારાયણ. અમારા ઇન્ટિરિયર ડિઝાઇનર છે આ પૂનામિકા શોપના, અને આ ઇલેક્ટ્રિશિયન અમારા, એટલે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જ કહીએ, ઇલેક્ટ્રિશિયન નહીં. શું કેવું? બરાબર ને? એશિયન પેઇન્ટ વાળા મેનેજર, કલરના મેનેજર છે. હાય ધ્યાનુ, ભૂ પીવું છે? ભૂ આમાં આવું કેમ વિડીયોમાં આવે ને? લાઈટો બ્લિંક બ્લિંક થાય એવું આવે છે. ત્યાં લાઈટ આવશે ને? હે અશોકભાઈ, ત્યાં લાઈટ આવશે? ટ્યુબલાઇટ આવશે? અચ્છા, ઈ લાવ્યા જ છો ને? આજ લગાવવાનું છે ત્યાં? હા, તો ઓલ બાજુ નહીં આવે? અચ્છા, હા હા, બે ની વચ્ચે આપી જાય, બરાબર. તો બરાબર, ત્યાં તો સેલ્ફ આવવાના જ નથી. આવશે તો આ ખૂણામાં કદાચ ક્યારેક આવશે ઇન ફ્યુચર, આ ખૂણામાં. હા હા. અને એક ધ્યાનુડાનું એટલું ધ્યાન રાખવું પડે જ ને, ગમે ત્યાં ભાગી જાય. જો ચાલ, ચાલો ધ્યાનુ, ચાલો. અહીંયા શું કામ છે તારે? ચાલ ને બેટા, ચાલો. એટલી ભાગામ ભાગ ચાલી રહી છે કે વાત ના પૂછો. બસ જો પંખો લઈને ઘરે આવ્યા. હવે પાતા પરથી અમારા જીગાભાઈ છે ને, એની યારે એક પાર્સલ આવ્યું છે, તો એ ત્યાંથી અહીં પોર્ટર કર્યું છે, એટલે પાછું મારે ઘરે આવવું પડ્યું. એ સાથીદાર, હરેક કામનો સાથીદાર મારો ધ્યાનુડો, એ બી આવ્યો ટીવી કરી. તો આ પૂનાથી મંજુબાએ મોકલો છે ગુંદર. એટલો મસ્ત ગુંદર છે કે ખાવાની મજા જ મજા પડે છે. અને પાતા પરથી બી એક મોટું બાચકો આવ્યું છે, છાશ, મેથીની ભાજી ને એવું બધું. જોવા ખોલી નાખીએ પેલા. આ એક, હાય હાય હાય, આ બે ને 3. મેથીની ભાજી છે, થોડુંક શાક બકાલું, છાશ, અને આમાં કંઈક અથાણું મંગાવ્યું હતું મેં. ગાજરના રાયતા બહુ ભાવે, એટલે ગાજર નાખે ચીવડાના જેવું એ, તો મમ્મીએ બનાવીને બી મોકલ્યા છે. અને આ નાની બોટલમાં મમ્મીએ દૂધ મોકલું છે, બરફ જમાવીને, કે ટ્રાય કરીએ, સારું રહીને તો પછી મોકલા કરશું. તો મારે મોરલીનું દૂધ અમારે પાતા પરથી ગાંધીનગર પહોંચી ગયું. બોલો, મમ્મીએ એટલું બધું મોકલ્યું છે, જાણે મારે અઠવાડિયા સુધી શાક નહીં લેવું પડે. બતાવું, આ મૂળા છે ને મોગરી છે, ઘરે થયા છે. દૂધિયું છે, આ તુંબડું, પછી આ ટામેટા, બોલો, 2 પપૈયા છે, આ રીંગણા, આવડા અમારા ઘરના ફળિયાના જમરૂખ, આમાં મેથી ને ધાણા, આ સેવ, અને આ મમ્મીએ પાછો અડદિયો બનાવ્યો હતો, એ બી મસ્ત છે ગુંદરવાળો. હવે ગામડેથી અડદિયો, ઢેફલા, ઉનાથી ગુંદર બધું આવે, પછી ખાવું તો પડે, એટલે વજન નહીં ઉતરતો. બાકી હજી 10 કિલો ઉતારવાનું ટાર્ગેટ રાખીને બેઠી છું, પણ હવે એવું ટેસ્ટી બનાવે છે તો ખવાઈ જાય. બોલો, ઉર્વશીબેનનું નેઇલ પેઇન્ટનું કામ, નેઇલ પેઇન્ટ નહીં, શું કહ્યું, નેઇલ આર્ટનું કામ ચાલી રહ્યું છે. એમાં છે, બતાવો ડિઝાઇન્સ. વાવ, બહુ મસ્ત બધી ડિઝાઇન છે. તો જસ્ટ એ હાલ નેઇલ આર્ટ કરતા હતા, અને અમે આવી બેસીએ અહીંયા, આવી ચડ્યા. બહુ ફાઇન કરી છે નેઇલ આર્ટ. હા, ધ્યાનો આવી ગયો. શ્રી દીદીની રાહ જોઈને ઊભી ગયા છીએ અમે અહીંયા. હમણાં આવી જશે શ્રી દીદી. તો શ્રી આવી ગઈ સ્કૂલથી, ખાવા બેસી ગઈ, એટલે કે જમવા. ધ્યાનું ખાય છે, ગાડી, અને અમારી ચા. ધ્યાનું હું કાઢી મેમ. હાય શ્રી. તો ડિનરમાં બનવાના છે ભજીયા. મરચાં કટિંગ થઈ ગયા, જો પાતા પરના મરચાં, પપૈયું. તો આ ભજીયા કપાઈ ગયા, અને સાહેબ આવી ગયા છે ઘરે, ધાર્મિક સાહેબ.
મમ્મીના હાથના કેવો છે બાકી એમ બહેનો કા મસ્ત હે. ધાર્મિકને કેટલો લોડ, આખો દી ઓફિસે જોબ કરવાની, પછી મારો હારો કામ કરાવવું પડે નહીં, કેટલો લોડ. તારો લોડ શેર કરવો હારો ના કહેવાય? હારું જ કહેવાય ને, એટલે તો હું બધાને શેર કરું છું કે જો નહીં હારો કઈ મેં કીધું નહીં હારા. સબસ્ક્રાઈબર નહીં પૂછી લો, મેં ક્યારેય નહીં હારા એવું કીધું જ નથી. મેં તો કેવો એકવાર રીલ મૂકી હતી ખબર, ઓહો કેટલો સારો મારો વર, એવું એક મૂવી હતું એટલે હું તે કહેતી કે સાચું જ હતું એવું મૂક્યું હતું ખબર. એક ખરીદવાનો પ્લાન બનતો લાગે મનમાં. હમણાં ઓપનિંગ નહીં આવતું દુકાનનું, તો મારે ખરીદી કરવું પડશે ને ઓપનિંગના દિવસે રેડી થવા, એટલે સમજી તો જાય ને આગલા વર્ષે. સુધારેલી ભાજી નાખ દો 1 અને 2, નિકાભાઈ પૂરતી છું બસ. પછી આમાં ઘટે તો આપણી ભજીયાની થોડીક સુધાર નાખે, બરાબર. મિક્સ કરો. હો કરી દો. પછી છેલ્લે ચણાના લોટની જરૂર પડે ને તો કરે, નહીતર નહીં. ઢોળવાનું નહીં. અહીંયા બને છે મેથીની ભાજી, આમાં બને છે કઢી, અહીંયા બનવાની છે ભજીયા, હજી રોટલો બનાવવાનો એ અલગ. આ હરખો ડોયો છે ને, આ ધાર્મિકે ડોયો મને કરી દીધો. હવે એને કઢી આવડવા માંડી, ભાખરી ચા ને એવું તો આવડતું હતું. તમને ધીરે ધીરે બધી રસોઈ આવડી જાય. પ્રેક્ટિસ જ એટલી થઈ ગઈ. પ્રેક્ટિસ પૂરેપૂરી કરાવી દીધી નહીં. એટલે આમાં આપણે ગળ પણ નથી નાખ્યું, ખચોડું હાલશે કે સેજ ગળ નાખ દો. હેલો ફ્રેન્ડ્સ, મમ્મી બનાવે છે રોટલો. બીજું જો કઢી બની ગઈ, ભાજી બની ગઈ, કઢી ભાજી બધું તો. રેડી. એક નંબર. ઓકે. એ હવે હુવાનું છે, ખાઈ લે તો. પણ એને છે ને અડદિયો ખાધો તો. છેલ્લે અધૂરામ પૂરા અમારા શ્રીબેને નાટક કરી જ દીધા, અને ભાખરી ખાવી છે તો એની ભાખરી પણ કરી. બોલો. તો હવે અમારી થાળી તૈયાર કરો. ધાર્મિકની થાળીમાં શ્રીબેનને ચોળવું છે. લાઈ ચોળ દો. દહીં આવી ગઈ.